બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 10. અને એમાં આપણે વાત કરવી છે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના શ્રીરામપુરમાં આવેલા શ્રી રાધા વલ્લભ મંદિર વિશે. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનું એક પેટા વિભાગીય શહેર શ્રીરામપુર હાવડાથી લગભગ 18 કિલોમીટર દૂર છે અને પૂર્વીય રેલવેના હાવડા બાંદેલ લાઇન પર 8મું સ્ટેશન છે. શ્રીરામપુરને શ્રીરામપુર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શ્રીરામપુર શહેરનો સમૃદ્ધ ઇતિહાસ છે. એવું કહેવાય છે કે ગોસ્વામીઓ અગાઉ આ વિસ્તારના જમીન માલિક હતા. એક દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે ચત્રાના રુદ્રરામ પંડિત શ્રીરામપુરથી લગભગ 2 કિલોમીટર દૂર બલ્લવપુરમાં પૂજા કરતા હતા. તે સમયે આ વિસ્તાર જંગલોથી ઘેરાયેલો હતો. રુદ્રરામની પૂજાથી ખૂબ જ પ્રસન્ન થઈ ભગવાન કૃષ્ણ ત્યાં એક તપસ્વીના રૂપમાં પ્રગટ થયા અને તેમને ગૌરના સુલતાન પાસેથી એક પથ્થર લાવી તેમની મૂર્તિ બનાવવાનું કહ્યું. રુદ્રરામ સૂચના મુજબ ગૌર ગયા અને ત્યાંથી ભારે પથ્થર કેવી રીતે લાવવો તેની ચિંતામાં હતા. પાછળથી સ્વપ્નમાં તેમને નજીકની નદીમાં પથ્થરને વિસર્જન કરવાનો નિર્દેશ મળ્યો. રુદ્રરામે નિર્દેશ અનુસાર એ મુજબ કર્યું અને બલ્લવપુર પાછા ફર્યા. બલ્લવપુર પહોંચ્યા પછી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે પથ્થર પહેલેથી અહીંયા પહોંચી ગયો હતો. આ ફક્ત ભગવાનની કૃપાથી જ શક્ય બન્યું. આ પથ્થર વાસ્તવમાં લાકડાનો પથ્થર હતો. આ પથ્થરમાંથી ભગવાન શ્રી કૃષ્ણની 3 મૂર્તિઓ બનાવવામાં આવી હતી. પહેલી મૂર્તિનું નામ રાધા વલ્લભ હતું અને તેની પૂજા શ્રીરામપુરમાં થાય છે. રાધા વલ્લભના કારણે જ આ સ્થળ બલ્લવપુર તરીકે ઓળખાય છે. બીજી મૂર્તિની પૂજા ખરદામાં શ્યામ સુંદર તરીકે કરવામાં આવે છે અને ત્રીજી મૂર્તિને સાયબોનમાં નંદદુલાલ તરીકે પૂજવામાં આવે છે. ખરદા અને સાયબોન બંને હાલના ઉત્તર 24 પરગણામાં આવેલા છે. રાધા વલ્લભ મંદિર 1677ની આસપાસ રુદ્રરામ દ્વારા તેમના અન્ય શિષ્યોની મદદથી બનાવવામાં આવ્યું હતું. પાછળથી જ્યારે મંદિર જર્જરિત થઈ ગયું ત્યારે હાલનું આચલા મંદિર 1764માં નયનચંદ મુલિક દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે પશ્ચિમ બંગાળની વિશિષ્ટ આચલા શૈલીમાં એક મોટું મંદિર છે, જેમાં 3 પ્રવેશદ્વાર અને એક વિશાળ ખંડ છે, જેની છત પિરામિડલ અને ગોળાકાર પ્રકારની છે. મંદિર ખૂબ વિશાળ જગ્યા ધરાવતું મંદિર વિશે છે, જેમાં નાટ મંદિરનો પણ સમાવેશ થાય છે. મંદિર લગભગ 60 ફૂટ ઊંચું છે. 1973માં બિરલા જન કલ્યાણ ટ્રસ્ટ
કલકત્તા દ્વારા મંદિર અને રાસ મંચનો જીર્ણોદ્ધાર અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અહીંનો મુખ્ય ઉત્સવ રાસ યાત્રા છે, જે સામાન્ય રીતે દર વર્ષે નવેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. રાધા વલ્લભજીને સમર્પિત અષ્ટકોણીય રાસમંચ મંદિરથી થોડા અંતરે ગંગા નદીના કિનારે આવેલું છે. આ રાસમંચ એક ઊંચા પ્લેટફોર્મ પર બનેલું છે. તેની 8 દિવાલો 8 ગુંબજો દ્વારા ટેકો આપે છે. નજીકથી જોવાથી સુંદર કોતરણી દેખાય છે. આ મંદિર ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે અને બંગાળની ગૌડીય વૈષ્ણવ પરંપરાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જ્યાં રાસયાત્રા જેવા તહેવારો ઉજવવામાં આવે છે. મંદિરની નજીક ગંગાના કિનારે એક અષ્ટકોણીય રાસ મંચ છે, જે રાસલીલા માટેનું મંચ પણ છે, જે તેની સ્થાપત્ય કલા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ આ મંદિરમાં રાસયાત્રા ઉપરાંત અન્ય ઉત્સવો પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીં આવતા ભક્તો પણ અહીં થતા ઉત્સવમાં હોંશે હોંશે ભાગ લે છે. આ મંદિર ધાર્મિક દ્રષ્ટિએ તો ખૂબ જ મહત્વનું છે, પણ સાથે સાથે આધ્યાત્મિકતા અને ઇતિહાસનો અદ્ભુત સંગમ ધરાવે છે. આ મંદિરની મહાન વિરાસત અને અહીંનું અલૌકિક વાતાવરણ ભક્તો માટે એક આકર્ષણજનક પવિત્ર સ્થળ છે. વર્ષના 12 માસ અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને અહીં આવતા દરેક ભક્તો શ્રી રાધા વલ્લભના દર્શન કરી પોતાની જાતને ધન્ય માને છે. તો બાપુ, આ હતો પશ્ચિમ બંગાળના હુબલી જિલ્લામાં આવેલા શ્રી રાધા વલ્લભ મંદિર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.